મમ્મી ને પપ્પા સરપ્રાઈઝ આપી રહ્યા છે મામાને. શ્રી કૃષ્ણ. અરે બેટા જય સ્વામિનારાયણ. લે 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 એ તું ધંધામાં ના રે ભાઈ, તું આવે આના જેવા તો ખૂબસૂરત છે. કેટલા વર્ષો પછી આવ્યા પાછા થિયેટરમાં? બહુ ઘણો વર્ષ થઈ ગયો. રાવડી રાઠોડ નાન તે નહીં બધા જોવા જતા હતા હે ને. મમ્મીએ પહેલી વાર 3D મૂવી જોશે. ચિકન ચાપ ખાવા જઈ લો. હાલો તો હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે આજે હું છું સુરતની અંદર. યસ ગાઈઝ, તમે લોકો તમને જોઈને ખબર પડી જ ગયા છે. અને મમ્મી પપ્પા પહેલી વખત સુરત આવી રહ્યા છે. અત્યારે અમે લોકો મારા મામાના ઘરે રોકાયા છે. મામાનું ઘર નાનું છે પણ મામાનું દિલ બહુ જ મોટું છે. તો યસ, અમે લોકો અહીંયા રોકાયા છે. હજી સુધી સૂતી છે. અને યસ, મમ્મી ને પપ્પા સરપ્રાઈઝ આપી રહ્યા છે મામાને. ને બહાર પહોંચવા આવ્યા છે. હું બહાર એ લોકોને લેવા જાઉં છું ને પછી મામાના રિએક્શન લઈએ. ચલો બસ ખબર જ નથી, કોઈ આઈડિયા જ નથી. કોઈ આઈડિયા જ નથી. મજા આવી ગઈ ને બસમાં? સુપર બસ. મજા આવી ગઈ તેની અંદર. કોનાની બસ હતી રે મારે? હોનાની બસ હતી એમ? મારા દીકરા કોનાની બસમાં હમણાં સુરત તો પહેલી વાર જ આવી ગઈ? હા, બે પહેલી વાર જ. બે પહેલી વાર આવ્યો? હા. બોલાવો મામા, અહીંયા આવો તો કામ છે. હા, કેવી રીતે થાય જોઉં તો. હા, ચાલુ. કીધું તો ને એક સરપ્રાઈઝ. કીધું તો ને એક સરપ્રાઈઝ. અરે ભગવાન, કેવું લાગે? સરસ ને. મોજ. અરે તું ભેગી જાય કીધી? એ લોકો અમદાવાદ થી બેઠા, અમે કેસર થી બેઠા. કેવાય નહીં તો તેડો આવું. સરપ્રાઈઝ કે નહીં? સ્ટેટસ મૂક્યું ને મેં કીધું ઓલો જોઈ જાય તેને ખબર પડી જાય, તરત કાઢી નાખ્યો. તો કીધું કે સરપ્રાઈઝ એક આપી. અરે ભગવાન, ભગવાન તારી જ વાતો કરતા હતા રાઈટ. કેવું લાગી સરપ્રાઈઝ? મસ્ત મસ્ત મસ્ત, સુપર. હવે તમારે ફેરવવાના છે બધા. ફરીએ આજ તો દી છે. હવે હું તો કાલ તો નહીં હોય. એટલે જ રવિવારે તો ને મજા આવી. ખાવા બેઠા છીએ હાલ. કોને હું જોવો તો ખરા? ઓળખો છો? નતો ઓળખતા? વાહ, સિંપલ. કેમ છે? કેટલા કળદુની જોઈ નથી. અરે ભગવાન. હા, એ તો મળી. અરે બાપરે એ બાપા, બાપા ઈ જાતે જોવા. આવ્યો. હા. એ બાપા. જય શ્રી કૃષ્ણ. અરે બેટા જય સ્વામિનારાયણ. અરે લે 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 લે. લે લે ઓળખતા તો ખરા. આ મમ્મીને હા, જો આવ્યા ને રોવાનું હોય બાપા. સરપ્રાઈઝ. રોવાનું હોય. રોવાનું હોય જો આવ્યા ને. જીવો જ હવે એવો થઈ ગયો. તમારા છોકરીને હું લઈ આવ્યો. લો મારો દીકરો હું લઈ લઈ આવ્યો. આવ્યો. આ મારો બીજો દીકરો જો. હા, એ બે લઈ આવ્યા. હજી આવ્યા જ છીએ. હા. હારા ને તમે? તબિયત પાણી હારા ને? તબિયત પાણી હારા? હમણાં મજા નથી રહેતી, તાવ ને આવે. એ શરદી વાતાવરણ ને. સરપ્રાઈઝ આપી હતી અમારે ઓચિંતામાં બહુ હતું. આ બેને તો ખબર જ હતી. ઈ બે રુસ્તમ નીકળ્યા. મજા આવી ને? અરે મોજ પડી ગઈ, મોજ. ચાલો હોય જ. ઓછો આવે છે. આ છુપો રુસ્તમ જે જોઈ આવી સરપ્રાઈઝ મળી ગઈ ને. એનાથી વિશેષ મળી મને તો બોલ. એવું ને? હજી તો અમે કેટલી બે દી પહેલા જ કહેતા હતા કે તું આવ એટલે એને બનાવી જ લીધું કે હું આવવાની છું. કરે છે. હારું મળી. હા, જો ખાય. ખાઓ પીવો જલસા કરો, બીજું શું હોય? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા,
હવે શીખી જવાનું વાહ થઈ જવાનું પપ્પાના ચિંતન સમજી લીધા એમ? છેડે ચિંતન નથી. એ જાણે ભાઈ એ તો એમ જ લાગે. બા મમ્મીને એવું કહે ખબર છે કે પેલો કોણ તારો નાનો ને દાઢી બાઢી. તો ગાઈસ પપ્પા પૂજાને હીરો દેખાડે છે. પપ્પા તમારા આંગળી દેખાય હીરો નથી તમે અમાર ગીત જોયું મેં આને ઈ કીધું પણ ખુલતું નથી, આમ આમ કરવું છે. તો પપ્પા એને પેલા હીરા ઘસતા અમારે ત્યાં કેશોદમાં જ ઘસતા ને. તો અહીંયા નાસ્તા પાણીનો કાર્યક્રમ અત્યારે થઈ રહ્યો છે. હું જાડો થઈ ગયો ડાયટિંગ કરો. જાડો થઈ ગયો ભાઈ તો હમણાં ઉતાર્યું અને કેવો જાડો થઈ ગયો તો તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:30 અને અમે બધા લોકો રેડી થઈ ગયા છે. મામાને સરપ્રાઈઝ આપી, મામાએ પણ મજા આવી ગઈ, બધાને મજા આવી ગઈ. અને કેવું છે કે અત્યારે અમે બધા લોકો બહાર જવાનું વિચારે છે બીકોઝ આજે છે સન્ડે, તો મામાને છે રજા. એટલે કેવું છે કે યસ હવે બહાર જવાનું વિચારે છે. જેનિસભાઈ જે છે એ આવે છે 4 વ્હીલ લઈને અને પછી ક્યાંક જોઈએ બહાર નીકળીએ. વાગવામાં થઈ ગયા છે 11:15 અને અમે બધા લોકો નીકળી રહ્યા છે અત્યારે. મમ્મી ને પપ્પા પહેલી વાર સુરત આવેલા છે તો એને ખવડાવીશું આપણે સૌથી પહેલા ખાવસા આલુ પૂરી ને. પહેલા તો ખાવું હા પહેલા તો આમને ખાવું છે, બરાબર છે. તો હવે જઈએ અને જેનિસભાઈ આવે છે તો એને કહીએ કે ભાઈ આવી રીતે ખાવું છે તો લઈ જાઓ કોઈ સારી જગ્યાએ. ચલો તો સાકળ મુખડ અમે લોકો બધા એક જ ગાડીમાં જવા માટે થઈને બેસી ગયા છે. ગાડીમાં તમે જોઈ શકો છો કેવી રીતે બેઠી છે મમ્મી, મામા ને હું, પૂજા ને આ 2 જણા મસ્ત બેઠા આરામથી. તો અત્યારે જઈએ છે પહેલા ક્યાં જઈએ છે જેનિસભાઈ આવસા ખવડાવો આ લોકોને. પહેલી વાર આવ્યો જેનિસભાઈ સુરત 2 જણા સુરતમાં પહેલી વાર ભાઈ. મિત્રો સૌથી પહેલા તો અમે લોકો આવ્યા છે ઢોસા અને દહીં વડા અને એવું બધું અહીંયા કંઈક મસ્ત અમને લોકોને ભાવે છે અને મમ્મી પપ્પાનો પણ રિવ્યુ લઈએ કે કેવી મજા આવે છે એમને. ચલો આમ વડા તો તું ખાતી રહી જાય. હા 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 પેટ ભરાઈ ગયું. પેટ ભરાઈ જ જાય, એકમાં જ પેટ ભરાઈ જાય. દહીં વડા આવી ગયા, દહીં વડા ગાઈસ સાસમાં તો ખરા તમારે બેનું એક વડું. હાય મસ્ત દેખાઈ રહ્યા છે દહીં વડા. કેવું લાગ્યું ભાઈ? બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. બધી આઈટમ સુપર એમ ઉપર બહુ મજા આવી ગઈ ખાવાની. સરસ. સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કેવો લાગ્યો? સુપર. સુપર મજા આવી ગઈ ને? પણ એકદમ બિલ દીધું ને ખોટું કર્યું છે. આમાં આવી વાતો નહીં બરોબર કરવાની ને? ખોટી. બધી એટલે બધી આઈટમ મસ્ત હતી. બહુ મસ્ત હતું, બધું જોરદાર. ક્યાં જઈશું? બધાને તો ઊંઘ આવવા મળી છે. ઘરે. અત્યારે અમે લોકો આવ્યા છે તમારા સગા મોટા ભાઈ ને? હા. વાહ. તો મામાના સગા મોટા ભાઈ ને ત્યાં આવ્યા છે આ ગોપાલ ડેરી. તો અત્યારે અમે લોકો બીજા મામાને ત્યાં આવ્યા છે અને બીજા મામાની શોપ છે. કયું એડ્રેસ શું છે કહેજો ભાઈ? વેસુ ગ્રીન સિગ્નેચર શોપ ગોપાલ ડેરી ફાર્મ. અને અમૂલનું છે ભાઈ, અમૂલની કોઈ પણ વસ્તુ તમારે જોઈતી હોય તો અહીંયા પહોંચી જજો, મજા આવશે. અહીંયા તો બહુ બધી વસ્તુઓ જોઈને તમને ખાવાનું મન થઈ જ જાય, બરાબર છે. અને પૂજાને સૌથી વધારે મન તો અહીંયા લલચાઈ રહ્યું છે અંદર, તમે જોઈ શકો છો. પણ હાલ નહીં. હાલ નહીં? હા બહુ બધું ખાધું છે એટલે હાલ નહીં, હે ને? તો 2 દૂધની થેલી અને છાશ એક મિનિટ 2 દૂધની છે. બેવાનું તારે હું લઈ આવી દઈશ. હા મામા લેતા આવો 2 દૂધની થેલી અમૂલ ના ગોલ્ડ ગોલ્ડ જોઈએ છે મેડમ 2 ચીઝ આપી દેજો ને. તમને નહીં મળે કે આ 34 રૂપિયા એ તો લેવા આવ્યા છે. હા એક આપ્યા અહીંયા રહ્યા. અરે ના ભાઈ ના. 85 થયા ને હા. એ તું ધંધામાં ના રે ભાઈ, તું આવે જાવ તું ધંધામાં ના રે ભાઈ. તું બે શાંતિથી બેહી જા બસ. હવે બેહી જા એક વખત. જરીક વાર બેહી જા. ઓ માલિક બેહી જાઓ. તું કદાચ હોય તો નુકસાનીમાં ધંધો હાલતો હોય ફાઇનલ, એટલે જ મારે તને નથી ખોલ દેવું ભાઈ કઈ. એટલે હું તો જાતે જ ના પાડતી મારે તો હા આ હોય તો નુકસાનીમાં લે જઈ લે. કોમર્સ ભણેલું પણ હવે ગણિત તો માથે જ ગયું. ચલો તો મળીએ, બરાબર છે. અને આટલી બધી વેસુ વસ્તુ ગ્રીન સિગ્નેચર માં ગોપાલ ડેરી ફાર્મ માં. તો મિત્રો અહીંયા મારા મામાની જ શોપ છે અને મારા મામાનું જ છે બધું. તો અમૂલની જે કંઈ પણ વસ્તુ જોઈતી હોય તમે તો અહીંયા આવીને લઈ જજો, બરાબર છે. બીજું તો કંઈ કહેવાનું નથી મામા, બરાબર ને? તમે શું કહેશો બોલો? અને નવા માલિક બેસતા નથી અને શું કરીએ અમે ભાઈ, બહુ બેસાડવાની કોશિશ કરીએ છીએ પણ એ ઊભા થઈને ભાગે જ પણ એ છે. કદાચ બેસે ને તો તમારી દુકાન લોકમાં જતી રહેશે. નહીં જાય. લક્ષ્મી બે તો કોઈ દિવસ લક્ષ્મીને નુકસાન થાય જ નહીં. હમણાં 25 રૂપિયા દઈ દીધી, હું વાંધો કરો? કાંઈ વાંધો નહીં.
ભગવાન ઘણું દઈ દે છે. ભાઈ જરી ઓલી બાજુ બેન તો મિત્રો અત્યારે થયો છે મૂવી જોવાનો પ્રોગ્રામ અમારા 6 જણાનો. બરાબર છે. અને જો ભાઈ નિંદર આવતી હોય તો પહેલા જ કહું છું પૈસા બગાડવા ના આવશો. દુકાન આપણી ઘરની જ છે, ત્યાં રહેજો. હા બરાબર છે. તમે જ કહું છું હો. નહીં, નહીં, હું તમારી દુકાને તમે રોકાઈ જજો. હા. એટલે કોઈ વાંધો નથી. VR જઈએ છે, VR મોલમાં. વીઆર બોક્સ છે ને આપણે ઘેર રખડે એમ. ચલો ચલો ગાઈઝ. કેટલું મસ્ત છે જો. ઓહો હો હો મસ્ત છે. સુરત તો સુરત છે હો ભાઈ. પૂરત હજી પૂરત એક જ જોયો હજી તો. એક જ મોલ છે આના સુરત જેવા તો તો. ખૂબસૂરત છે એમ કહેવાય. વાહ, કેટલા વર્ષો પછી આવ્યા પાછા થિયેટરમાં? બહુ ઘણો વર્ષ થઈ ગયા. કેટલા કયું પિક્ચર જોયું હતું? છેલ્લું કયું યાદ રાવડી રાઠોડ નાન તે નહીં બધા જોવા જતા હતા, હે ને? એવા બધા જોવા ગયા હતા. ચીતા હા. તું કયું મૂવી જોવા ગઈ હતી છેલ્લું મૂવી થિયેટરમાં? અમે નહીં ના ફેને ઓલું ભૂલભુલૈયા હા છેલ્લું મૂવી જોયું હતું. ઓ બાપ રે બાપ, એ પછી ના ગયા જ નથી કોઈ. પોપકોર્ન ના ભાવ પૂછો મમ્મી, તો તું પૂછ મમ્મી, તું લઈ દઈશ હા પોપકોર્ન અમને? 99 ના 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 ના, એ તો ખાલી બોલું છે. ચલો મજા આવી ગઈ ને પ્રાઇસ સાંભળીને? પોપકોર્ન ના ભાવ સાંભળીને મજા આવી ગઈ એને. ઈ કે નહીં હું તો લઈ જ દઈશ તને. ઈ કે હું તને લઈ જ દઈશ પોપકોર્ન. 550 700 ઈ કે હું તને પોપકોર્ન લઈ જ દઈશ એમ એવું કે. મેં કીધું ના ના એવો હું ફોટો કરતો હતો. આવડો છોકરો એને મારે જરૂર પડે. હા ખાલી 700 રૂપિયા. મમ્મી કે હું તને લઈ દઈશ. મેં કહું માં નથી ના. હા કેટલા આવે? અનલિમિટેડ. સ્ક્રીન કઈ છે? હાય હાય ચશ્મા આપી દો. તો ગાઈઝ મમ્મીએ પહેલી વાર 3D મૂવી જોશે. 3D પહેલી વાર જોવે છે ને? હા રે જોજો ગરોડીમાં આવ્યો જાઓ. હા સારું હાલો. अश्वत्थामा द्रोणाचार्य को अपने कर्मों का फल અરે આવલું तुम्हें એ આઈ. તો ગાઈઝ અમે લોકોએ મૂવી જોઈ લીધું ને મૂવી જોતા હતા મમ્મીએ 2 ઝપકી પણ મારી લીધી, મામાએ પણ મારી લીધી. હા જેની સાહેબ હું નથી ઉતો. હું 2-3 વાર તો હું હોઈ ગયો, ખોટું નહીં કહું. 20 વર્ષ પછી મેં પહેલું પિક્ચર જોયું. હે? હા 20 વર્ષ પછી 20 વર્ષ પછી આને પેલું પિક્ચર જોયું. અહીંયા સુરતમાં મેં જોયું જ નથી. અરે વાહ. ટોકીઝમાં આવતો જ નથી. બોલો. એવું એમ? હા કંટાળો આવે એવું હતું પણ ફાઇટિંગ સારી હતી નો ડાઉટ. મમ્મી અમારા છોકરાઓ માટે કપડાં શોધી રહી છે. ના 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 હે ને પૂજા? શું છે? ચિકન ચાપ ખાવા જઈ લો. છે ને બાકી? હાલો હાય હાય કઈ નહીં કઈ. અમે સોયાબીન ચાપ ખાવા આવ્યા છીએ અત્યારે. સોયા ચાપ કહેવાય. એ ખાવા માટે આવ્યા છે. એસી વગર તો રહી નથી આપતી એમ છે મને તો એમ થાય. તો મિત્રો અમારી સોયાબીન ચાપ આવી ગઈ છે. કેવી લાગી ટેસ્ટમાં? તો મિત્રો અમે ચાપ ખાઈને નીકળી ગયા છે. કેવી લાગી ભાઈ? સુપર હતી ને? નોનવેજ કરતા હતા પણ ખાઈ તો બે મોટે લીધી. ના હા? ના બહુ મસ્ત હતું. તો મજા આવી ગયા ને? હા લાગતું હતું નોનવેજ જેવું જ બનતું હતું ને ત્યારે. આમ શેકતા હતા એવી રીતે ફળિયામાં નાખી. સુપર હતી એમ. પણ મસ્ત હતું હે ને? સોયા અમે એને પૂછ્યું તો એ કે એ દિલ્હીથી આવે બધું તમને ન કહી શકીએ. મેં કીધું સારું. ચલો બધાય સાકળ મુકળ હવે બેસી જશે પાછા. ઓ ભાઈ ભાઈ હું એમને બેસી જાઉં. હું આગળ ઉભા રહેજો. ચલો હવે પહોંચીએ છીએ અમે લોકો ઘરે. બાય. તો હર હર મહાદેવ. તો હર હર મહાદેવ વેવ. તો હર હર મહાદેવ વેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં અમે પણ. સો હર હર મહાદેવ. તો હર હર મહાદેવ વેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજનો દિવસ આપણે સાથ. તો હર હર મહાદેવ વેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે આજે હું છું સુરતની અંદર.